જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ફક્ત 1 ચમચી ચોખાથી બનતો એક નાસ્તો। સન્ડેના દિવસે જરૂરથી અચૂક બનાવજો, કારણ કે આપણે રેગ્યુલર જે 8 દિવસ તો દાળ ભાત શાક રોટલી રોજ શાક ભાખરી એ તો બનાવતા જ હોય છે, પણ સન્ડેના દિવસે કંઈક અલગ રેસીપી બનતી હોય છે ઘરમાં, તો જરૂરથી એકવાર આ ટ્રાય કરજો। અને જે લોકો કોબી નથી ભાવતી એના માટે ખાસ આ સ્પેશિયલ વિડીયો છે, કારણ કે એ લોકોને ખબર બી નહીં પડે કે આમાં તમે કોબી નાખેલી છે। જે મમ્મી જેના બચ્ચાઓ છે બનતા સુધી કોબીનું શાક ખાતા નથી હોતા, તો કોબીનું શાક ના ખાતા હોય અથવા કોબી જેને ના ભાવતી હોય ને એના માટે આ બેસ્ટ ઓપ્શન છે। એને ખબર બી નહીં પડે કે આમાં કોબી નાખેલી આટલો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ જતો હોય છે। તો અત્યારે આપણે જે ચોખા છે એને 1 રાત માટે પલાળી અને મૂકી દીધા હતા। 1 ચમચી ચોખા લીધા છે, હવે એને સારા 2-3 પાણીએ ધોઈ નાખ્યા છે। ધોઈ કોરા કરી અને 1 ચમચી અહીંયા ખાટું મલાઈવાળું દહીં ઉમેરેલું છે। અહીંયા પાણીનો બિલકુલ સાચવીને કરવાનું, બનતા સુધી તમે પાણી નહીં નાખો ને તોય તમારો આ નાસ્તો બહુ જ સરસ થશે। અને પાણી કેમ નહીં નાખવાનું એ આગળ વિડીયોમાં હું તમને બતાવીશ। તો હવે આપણે બેટર સારું એવું પીસાઈ ગયું છે, હવે એક બાઉલમાં આપણે કાઢી લેવાનું છે। બધું બાઉલમાં આ રીતે કાઢી અને પછી એકદમ સરસ મિક્સ કરવાનું છે। મિક્સ થયા પછી અહીંયા 1 ચમચી જેટલી સોજી નાખી દેવાની છે। હવે સોજી નાખ્યા પછી બી ફરી આપણે 1 ચમચી જેટલું દહીં લઈશું। દહીં બનતા સુધી ખાટું લેશો ને તો બહુ જ ટેસ્ટ સારો આવે છે આ નાસ્તામાં। હવે ત્રણેય વસ્તુને આપણે સારી એવી મિક્સ કરી દઈશું। મિક્સ કરી અને ટાઈમ હોય તો લગભગ 15થી 20 મિનિટ બી રાખશો ને તો બી આ એકદમ સોફ્ટ થઈ જાય છે, કારણ કે સોજી છે એને ફૂલતા થોડી વાર લાગતી હોય છે, અને આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે થોડી વધારે વાર લાગશે। હા, તમે દહીંની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો છો, પણ તમારો પછી નાસ્તો ખાટો નહીં થાય। તો હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દીધું છે। ત્યાં સુધીમાં આપણે જે કટિંગ કરવાની વસ્તુ છે એ કરી લઈએ। હવે મેઇન રેસીપીની સામગ્રી છે આપણી આ કોબી છે। કોબી એક એવી વસ્તુ છે કે આપણે ઘરમાં અમુક સભ્યોને બિલકુલ ભાવતી નથી હોતી, અને શાક બી બનતા સુધી લગભગ નથી ભાવતું હોતું। છોકરાઓને તો ખાસ નથી ભાવતું હોતું, મમ્મીએ બટાકા નાખવા પડે છે ત્યારે જ કોબીનું શાક છોકરાઓ ખાતા હોય છે। તો જરૂરથી તમારા છોકરાઓને આ એક લંચ બોક્સમાં બી તમે નાસ્તો આપી શકો છો। હવે કોબી આપણે મારા માપ પ્રમાણે મેં અહીંયા 25 ગ્રામ જેટલી કોબી લીધી છે। હવે એને આપણે આ રીતે છીણી દેવાની છે। થોડી છીણીને ઉમેરીશું અને થોડી આપણે જે રીતે આપણે ડુંગળીના ભજીયા કરતા હોય એવી મોટી બી આપણે અહીંયા રાખવાની છે કોબીને, જે રીતે રીંગ કરીને બનાવીએ એ રીતે। હવે તમે જોઈ શકો છો કે લગભગ આપણું બેટર સારું એવું સોફ્ટ થઈ ગયું છે, ત્યારે એમાં લીલા ધાણા નાખ્યા છે। આ કોબી થોડી મોટી આપણે ચપ્પુથી બી કાપીને ઉમેરી છે, ત્યાર પછી છીણેલી બી ઉમેરી છે। હવે અહીંયા પાણી ન નાખવાનું રીઝન હું તમને બતાવું છું કે જે કોબીમાંથી પાણી છૂટી રહે છે, ડુંગળીમાંથી બી પાણી છૂટે છે, તો અહીંયા બિલકુલ જે બેટર છે એમાં બનતા સુધી પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરો ને તોય એકદમ સરસ નાસ્તો તૈયાર થશે। 1 ડુંગળી ચોપ કરેલી છે, 3 મરચાં લીધા છે, અને આદું છે એને છીણીને નાખવાનું, કારણ કે શિયાળાની સિઝન છે અત્યારે થોડી સ્ટ્રોંગ ફ્લેવરવાળો નાસ્તો બનશે ને તો ગુણકારી બનશે, કારણ કે ખાવા માટે આ એકદમ આદું આપણા શરીર માટે નિરોગી છે, અને વધારે પડતું તો શિયાળો છે એના કારણે। જો ખાંડીને બી તમે લસણ અને આદું ઉમેરતા હો તો ઉમેરી શકો છો। હવે આદું આપણું સારું એવું છીણાઈ ગયું છે। હવે આગળની બીજી પ્રોસેસમાં આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ નાખવાનું રીઝન એ છે કે સારું એવું બાઇન્ડિંગ આવી જશે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું નાખ્યું છે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું છે। આ આપણે નાસ્તામાં ક્યાંય લાલ મરચાં અને હળદરનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, કારણ કે આપણે એકદમ થોડો ગ્રીન અને વ્હાઈટ બનાવેલો છે। જો તમે અહીંયા લાલ મરચું અને હળદર નાખશો ને તો શું થશે ખબર છે, થોડો કલર ચેન્જ થઈ જશે। તો આપણે કલર ચેન્જ નથી કરવો, છોકરાઓને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બનાવવાનો છે। બીજી વસ્તુ કે જે લોકોને કોબી નથી ભાવતી એ જોઈને જ એને ખબર પડી જશે કે નહીં આમાં સ્વાદ બી નહીં આવે, કારણ કે ખટાશ છે, આમાં ધાણાનો ઉપયોગ છે,
છે. ઘણા ખરા છોકરાઓને ધાણા બી નથી ભાવતા હોતા, પણ આ રીતે તમે કોઈ પણ વાનગી બનાવો ને એમાં ધાણા વધારે પડતા ઉમેરો ને તો બી છોકરાઓને ખબર નથી પડતી. હવે અહીંયા બેકિંગ સોડા 1 ચમચીના ચોથા ભાગ જેટલો લાસ્ટમાં લીધો છે. થોડું પાણી ઉમેર્યું છે, અડધી ચમચી જેટલું, જે બેકિંગ સોડા છે એને એક્ટિવ કરવા માટે. હવે ફરી આપણે આ મિક્સર જે બધું આપણે બેટર છે એને મિક્સ કરીશું, કારણ કે બેકિંગ સોડા નાખ્યા પછી મિક્સ કરવું ખૂબ જરૂરી છે. થોડું ફેટશો તો સારો એવો જે સોડા છે એક્ટિવ રહેશે. હવે બેટર બની ગયા પછી આપણે સાઈડમાં તેલ બી ગરમ મૂકેલું હતું, તો 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. તેલ નાખ્યા પછી આપણું સાઈડમાં તેલ સરસ ગરમ થઈ ગયું છે. જે રીતે ગોટા વાળતા હોય છે એ જ રીતે આ નાસ્તાને તેલમાં તળવાનો છે. એકદમ જે લોકોને કોબી બિલકુલ ભાવતી નથી હોતી એને ખબર બી નહીં પડે કે આ નાસ્તામાં આપણે કોબીનો ઉપયોગ કરેલો છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે. તો એકદમ અહીંયા આપણું તેલ સારું થઈ ગયું છે. અને હા, આપણે જે નાસ્તો બનાવીશું ને એમાં ધીમી આંચે નથી બનાવવાનો. થોડીક અહીંયા આપણે મધ્યમ આંચ રાખવાની છે, બહુ ફાસ્ટ નહીં અને બહુ ધીમી નહીં. કારણ કે જો ધીમું એકદમ તેલ નહીં થયેલું હોય ને તો અંદર તેલ આપણા નાસ્તામાં ભરાઈ જશે. તો એવું ન થાય એના માટે તમે જોઈ શકો છો કે મારું તેલ અત્યારે સારું એવું થઈ રહ્યું છે અને બબલ્સ થઈ રહ્યા છે. તો એક પછી એક આ રીતે આપણે થોડા નાસ્તાને ઉમેરતા જ બેટરને જતા હતા અને આ રીતે આપણો નાસ્તો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે પણ અંદરથી એકદમ સોફ્ટ છે. સોફ્ટનું કારણ શું છે કે આપણે કોબી નાખી છે. કોબી છે અને સોજી નાખી છે. સોજી બી જે રીતે શીરો ખાતા હોય છે ને કેટલો સોફ્ટ બનતો હોય છે, એવો આ નાસ્તો તૈયાર થતો હોય છે. હવે આપણે એકવાર ઉતારી લીધા, બીજી વાર બી તેલ સારું થઈ ગયું છે એમાં આ રીતે ઉતારતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર આ નાસ્તાને બનાવજો. છોકરાઓને સ્કૂલમાં બી આપી શકો છો. હા, પણ છોકરાઓ માટે તમે બનાવતા હો તો લીલા મરચાં ઓછા નાખવાના અને ટામેટા કેચઅપ સાથે ડબ્બામાં ભરી દેશો ને તો છોકરાઓને સાંજ સુધી આ ભૂખ લાગતી નથી. 1 ચમચી ચોખાના ઉપયોગથી એટલો સરસ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બને છે ને ફ્રેન્ડ્સ, જ્યારે તમે એકવાર બનાવશો ને ત્યારે તમને ખબર પડશે. અને ભરપૂર અહીંયા ડુંગળીનો બી થોડો વધારે ઉપયોગ કરવાનો, કારણ કે ડુંગળીની એકદમ મીઠાશ આવે છે. અને બીજી વસ્તુ કે અંદર સોફ્ટ થશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી. તો આજની આપણી રેસીપી સારી એવી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો એક લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને મેં અત્યારે અહીંયા સર્વ કરેલું છે જે મલાઈવાળું એકદમ મોળું દહીં આવે છે. તમે ખાટું બી લઈ શકો છો અને મોળું બી દહીં લઈ શકો છો. સાથે ઉપરથી અત્યારે અચાર મસાલો ઉમેરી અને આ રીતે અંદર ડીપ કરીને આપણે આ નાસ્તાને સવારમાં સન્ડેના દિવસે વધારે પડતો આ હર ઘરમાં બનતો હોય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો જુઓ, આપણો નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે. નેક્સ્ટ રેસીપી આવી જ સારી કોઈ ફરી બનાવીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.